ગંગા સપ્તમી પર્વ નિમિત્તે યાત્રાધામ ચાંદોદ પાસેના નંદેરિયા ખાતે સેંકડો શ્રદ્ધાળુઓ સ્નાન માટે ઉમટ્યા। યાત્રાધામ ચાંદોદ પાસેના નંદેરિયા ખાતે સેંકડો શ્રદ્ધાળુઓએ વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સપ્તમીની મહિમાવંત તિથિએ ગંગા નર્મદાના બેવડા સ્નાનનો લાભ મેળવી ધન્યતા અનુભવી। ભારતીય વૈદિક સંસ્કૃતિમાં ભારત દેશમાં અનેક તીર્થ સ્થળો છે। નર્મદા તટે મહાદેવજી અને દેવી દેવતાઓના મંદિર આવેલા છે, જેમાં ચાંદોદ પાસેના નંદેરિયા ગામે નંદીની આરાધનાથી પ્રસન્ન થયેલ શિવજી સ્વયં નંદિકેશ્વર રૂપે જ્યોતિર્લિંગ મહાદેવ તરીકે હજારો વર્ષોથી ભક્તોના કલ્યાણ અર્થે વિદ્યમાન છે। ત્યારે આ નંદિકેશ્વર શિવાલયના કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમે સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે। સ્વયં માં ગંગાજી પણ શિવજીની આજ્ઞા મુજબ પ્રતિવર્ષ વૈશાખ સુદ સાતમે માં નર્મદાના જળમાં સ્નાન કરવા પધારીને પોતાનામાં લદાયેલ પાપોમાંથી મુક્તિ મેળવે છે। ત્યારે આજે વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સાતમના દિને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ આ તીર્થમાં ગંગા અને નર્મદા બંને નદીઓના પવિત્ર સ્થાનનો લાભ લેવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા। બ્રહ્મ મુહૂર્તમાં નંદેરિયાના ગંગા ખાડીમાં પવિત્ર સ્નાનનો લાભ અને નંદિકેશ્વર મહાદેવજીના દર્શન કરી શ્રદ્ધાળુઓ કૃતાર્થ થયા હતા। ગુજરાત સહિત દૂર દૂરથી પધારેલા ભાવિ ભક્તો માટે પરમ પૂજ્ય સ્વામી ભૂમાનંદ સાગરજી મહારાજ સહિત નંદેરિયાના પંચાયત અને ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ ધરાઈ હતી। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ડભોઈ। જે ચાણોદની બાજુમાં નંદરિયા છે એ નંદરિયા ગામે બિરાજમાન છે। અહીંયા નંદીએ ભગવાન શિવની આરાધના કરેલી અને ભગવાન પ્રગટ થયેલા અને ભગવાનને કહ્યું કે આપ અહીંયા ભક્તોના દુઃખ તાપ દૂર કરો અને મનોકામના પૂરી કરો। એટલું જ નહીં પરંતુ મારા નામથી અહીંયા વાસ કરો। એટલે નંદકેશ્વર મહાદેવના નામથી હજારો વર્ષ પહેલાંથી જ ભગવાન અહીં વાસ કરી રહ્યા છે। એકવાર यहाँ ગંગાજીએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે મારી અંદર અનેક ભક્તો શ્રદ્ધાળુ આવે છે, અનેક પ્રકારના એ લોકોના પાપના બોજથી હું બહુત મતલબ દુઃખી છું, અર્થાત બોજો મારી ઉપર છે, તો આપ કંઈક કૃપા કરો। ત્યારે ભગવાન સદાશિવે કહ્યું કે હું અહીંયા નંદરિયા નંદકેશ્વર મહાદેવ નામ સે વાસ કરું છું અને આપ દર વર્ષે જેટલા પાપો હોય એ બધાય પાપો વૈશાખ સુદ સાતમના દિવસે અહીંયા આવો અને અહીંયા તમારા બધાય પ્રકારના પાપો ધોવાઈ જશે। એટલે માં ભગવતી ગંગાજી દર વર્ષે વૈશાખ સુદ સાતમના દિવસે પ્રગટ થાય છે અને અહીંયા અનેક શ્રદ્ધાળુ ભક્તો લોકો સ્નાન કરે છે, ભગવાન નંદકેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાનું જીવન સફળ કરે છે। અને નંદકેશ્વરની અંદર પણ બધા ગામના ટ્રસ્ટી લોકો શ્રદ્ધાવાળા ભાવ ભક્તિવાળા લોકો પણ આવેલા ભાઈઓને મતલબ જમવાની સાંજે વ્યવસ્થા કરે છે, સવારે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરે છે। અહીંયા સામાન્ય રૂમો પણ છે, 7-8 રૂમો, કોઈને સાધના કરવી તો પણ કરી શકે છે। અન્નક્ષેત્ર પણ છે, માધવ અખંડ માધવ અન્નક્ષેત્ર નામથી અન્નક્ષેત્ર પણ ચાલે છે। એટલે કોઈ પરિક્રમાવાસી કોઈ શ્રદ્ધાળુ આવે તો એ અહીંયા